બધી અત્યારે આપણે જો આ પાલક બનાવવાનો છે અને ટેટા બીજા કોઈ મારવાના છે ને જય માતા દોસ્તો, આજે આપણે ફ્રી પાછા નવો વ્લોગ બનાવી રહ્યા છે. તો ફાઇનલી જોવાનું ભૂલતા નહીં. આજ તમે જોઈ લો, આપણે હરીશભાઈ માલ બનાવવાનું ચાલુ કર્યું છે. તો એક થેલી બનાવો ચાલે, એક થેલી બનાવો. તો દોસ્તો સપોર્ટ કરતા રહેજો ને આગળ વિડીયો પર બન્યા રહેજો. તો આગળ કઈ રીતના અમે ફોર્મ ચાલુ કરવાના છે એ તમને વિડીયોમાં દેખાડીશું. ચલો તારા એટલો થઈ રહી એટલો રાખશે એટલો રાખો કાઢી. ચલો દોસ્તો, અરે સ્મિતની નાખો ફરી કઈ જગ્યાએ કોણ ચાલુ કરવાનું છે. આપણે આજનું કામ આ બાજુ લેવાનું છે, તમે જોઈ લો. તો ચલો હળો આપણે જિલ્લાવાડી છે અહીંયા હું ભાદરો આવું અને આ છે શંકર ભગવાન નું મંદિર. આ જગ્યા પર આપણે કોણ ચાલુ કરવાનું છે અને આપણે દાદો દાદો. ચલો આગળ વિડીયો પર બના રહેજો. આપણે અહીંયા સિમેન્ટ હવે તો કામ ઘણું બધું બાકી છે. ચાલો લાઈટ થોડો ફૂટો ઠંડી છે, આ ધૂળ છે થોડીક ફૂટી પણ હમણાં નાસી ફરક થઈ સપોર્ટ કરતા રહેજો એમ બને તેમ કે સપોર્ટ કરવાનું ના ભૂલતા. કારણ કે આ ધંધા અમારા કોઈક માટે યુટ્યુબમાં થોડા ઘણા વ્યૂઝ આવે તો ઘણું બધું કામ બાકી છે. શું બોલે છે મારવાળો છે એક ચાલતું ઘણો મને લાગે નાણીઓ લઈને ગયો તો કાજો ના ઘણો લઈને ગયો તો ભાજો લઈને ગયો. હવે શું બોલે થઈ ગયો છે, ઘણા દિવસથી પડ્યો હતો થોડોક જમાઈ ગયો છે. આપણે કુકિંગ થોડો ખામો કરવાનો છે. બધો પૂરો બધી વાત ફેરવી ને અને અમારું ગામ તો ચલો દોસ્તો, અત્યારે આપણે જો આ પાલક બનાવવાનો છે અને ટેટા બીજા કોઈ મારવાના છે ને ડાયરેક્ટ પાલક બનાવવાનો. તો સપોર્ટ કરતા રહેજો, આગળ વિડીયો પર બન્યા રહેજો. કઈ રીતનો આપણે પાલક બનાવવા છે તમે ધ્યાનથી જોજો. તમારે પણ બનાવવો હોય તો થઈ જશે ને આવી જશે બિહાર से बाहर તો ચલો દોસ્તો, હવે આપણે માલ બે પાડી જાય છે. ભૂગડવાનું છે આપણે પ્લાસ્ટર. તો 1 કલાક થશે આપણે પ્લાસ્ટર ભૂગડવાનું. બીજું તો ઘણું બધું કામ બાકી છે એ પણ હમણાં 15 દિવસ આપણે ચાલુ રાખવાનું છે. બસ અમારા નવા નવા વ્લોગ આવશે, સપોર્ટ કરતા રહેજો. અમે તો ફરવા જવાનું નથી એટલે આપણે ઓમના વિડીયો આવતા રહેશે અને આગળ વિડીયો પર મજા રહેજો. ચલો થોડુંક આપણે કામ કરી લઈએ, પછી જવાનું છે ખાવા.
99% પ્લાસ્ટર છે બેસો પ્લાસ્ટર છે ને ઈ કરવાનું છે આપણે. બધી બરોબર.